પોરબંદરના છાયામાં છેવાડે આવેલા નારાયણનગરમાં 10 દિવસથી વરસાદી પાણીનો નિકાલ થયો નથી, જેને લઈ સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે અને વહેલી તકે પાણીના નિકાલની માંગ કરી રહ્યા છે। પોરબંદરના છાયાના છેવાડે નારાયણ વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી મુખ્ય માર્ગ પર 2 ફૂટ જેટલા વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલી પડી રહી છે। 10 દિવસથી આ વિસ્તારના લોકોનું જીવન અસ્તવ્યસ્ત બન્યું છે। દરરોજ અવરજવરમાં પણ મુશ્કેલી પડે છે, ઉપરાંત ગટરના પાણી પણ વરસાદી પાણી સાથે ભળ્યા હોવાથી રોગચાળાની ભીતિ સેવાઈ રહી છે। અહીં પાણીના કારણે શાકભાજીની લારીથી લઈ જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ વેચાણ માટે કોઈ આવી શકતું ન હોવાથી લોકોને દૂર સુધી ધક્કા ખાવા પડી રહ્યા છે। અમારે અહીંયા મારું નામ નીતા છે। અહીંયા અમે રહીએ છીએ નારાયણનગરમાં, પણ અમારે અહીં પોઝિશન એ છે કે આ પાણી આવે છે એનો નિકાસ કરી દઈએ। કેટલા દિવસથી આ સ્થિતિ છે? આ 10 દિવસ થયા આજે, પણ આ 4 દિવસ થયા બંધ થયો વરસાદ, પણ કંઈ નિકાલ નથી કર્યો એટલા દિવસમાં। અમે શું મુશ્કેલી પડે છે? જનાવર નીકળે છે, અમારે સ્કૂલે છોકરાઓ નાના નાના જાય છે તો એને બહુ પ્રોબ્લેમ પડે છે। બીજી શું તકલીફ પડી? 4 દિવસથી પાણી ભરાયેલું છે એમાં અમે બધાને કહીએ કે અહીં જુઓ તમે આવીને કે અમને આટલો પ્રોબ્લેમ છે। કોઈ તંત્ર અહીંયા જોવા આવ્યું હતું? તંત્ર તો અત્યારે આવ્યા, પણ કંઈ નિકાલ થાય એવું કે અત્યારે છે ને, અમે કરશું કે જેમ બને એમ ઓલી થશે એમ કરશું કે પેલા આગળનો નિકાલ કે થાય પછી તમારો થાય। મારું નામ ધીરુભાઈ મોહનભાઈ કોરિયા, નારાયણનગરમાં રહું છું। અત્યારે અમારે 4 દિવસે વરસાદ બંધ થઈ ગયો, પણ હજી કોઈ અમારે બહાર જવું હોય તો જઈ નથી શકતા। ઘરમાં પાણી ગળી જાય એવી શક્યતા છે। તંત્રને થોડીક નમ્ર વિનંતી કે અમારું પાણીનો નિકાસ કરી દે। અર્જુનભાઈ ને રામદેવભાઈને આવ્યા હતા, આશ્વાસન આપી ગયા અને કામ એનું સારું છે, એ કોઈ અમને વાંધો નથી। થોડું ઘણું અમને પાણી નીકળે એવી વ્યવસ્થા કરી દો, મહેરબાની। અમારે પરિસ્થિતિ ટૂંકમાં 10 દિવસ થયા, 4 દિવસ વરસાદ બંધ થઈ ગયો તો પણ પાણી અમારે નીકળતું નથી, વધવામાં છે। હવે તો પણ ગટરનું પાણી વધે છે, એ અમારે અમે રહેવું હું છોકરા સાબરા હરફ નીકળે છે, એના માટે કંઈક નમ્ર અપીલ કરીએ છીએ કે આની કંઈક વ્યવસ્થા કરી દો અમને। ઉપરાંત અહીં સ્ટ્રીટ લાઇટો પણ બંધ હાલતમાં હોવાથી રાત્રે તો ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બને છે। સાપ સહિત ઝેરી જીવજંતુઓનો પણ ભય રહે છે, આથી વહેલી તકે પાણીનો નિકાલ કરી દવા છંટકાવ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકોએ કરી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।